નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, આજનો વિડીયો ખૂબ જ ખાસ છે કારણ કે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા મોટા અપડેટ વિશે જે સીધી રીતે લાખો પેન્શનરો અને સરકારી કર્મચારીઓના ભવિષ્ય સાથે જોડાયેલી છે। મિત્રો, ઘણા સમયથી તમે બધા રાહ જોઈ રહ્યા હતા કે 8મો પગાર પંચ ક્યારે લાગુ થશે, તેમાં શું ફેરફારો આવશે અને ખાસ કરીને પેન્શન કેટલું વધશે। તો આજે આ તમામ પ્રશ્નોના જવાબ સાથે સંપૂર્ણ અને સરળ ભાષામાં સમજવાનો પ્રયત્ન કરીશું। તો મિત્રો, વિનંતી છે કે આ વિડીયોને અંત સુધી જરૂરથી જોતા રહેજો કારણ કે દરેક પોઈન્ટ તમારા માટે ખૂબ જ ઉપયોગી છે। પરંતુ એ પહેલાં એક નાનકડી વિનંતી છે કે જો ચેનલમાં નવા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શનર તેમજ સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહી છે। તો મિત્રો, આજે તારીખ છે 12 એપ્રિલ 2026 અને આજના રોજ એક અપડેટ સામે આવી છે જે ખૂબ જ મહત્વપૂર્ણ છે। કેન્દ્ર સરકારના ધોરણે 8મો પગાર પંચ હવે માત્ર એક જાહેરાત નથી રહ્યું, પરંતુ તેની પ્રક્રિયા હવે ઝડપથી આગળ વધી રહી છે। વિવિધ મંત્રાલયો, કર્મચારી સંગઠનો અને પેન્શનરો પાસેથી સૂચનો લેવામાં આવી રહ્યા છે અને આથી સ્પષ્ટ થાય છે કે હવે અંતિમ ભલામણો માટે જમીન તૈયાર થઈ રહી છે। આનો સીધો લાભ ગુજરાત રાજ્યના પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓને પણ મળવાનો છે। હવે મિત્રો, સૌથી પહેલાં સરળ ભાષામાં સમજીએ કે 8મું પગાર પંચ શું છે। તો આ એક એવી સરકારી સમિતિ છે જેનું મુખ્ય કામ છે સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના પગાર, ભથ્થા અને પેન્શનને નવી રીતે ગોઠવવું। આ પગાર પંચ માત્ર વધારો નથી કરતું, પરંતુ સમગ્ર માળખું બદલવાની ક્ષમતા ધરાવે છે। તે દેશની આર્થિક સ્થિતિ, મોંઘવારીનો દર, જીવન નિર્વાહનો ખર્ચ અને સરકારના ખર્ચને ધ્યાનમાં રાખીને એક સંતુલિત નિર્ણય લે છે। મિત્રો, 8મું પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવવાનું છે, એટલે કે હવે જે પ્રક્રિયા ચાલી રહી છે તે અંતિમ તબક્કા તરફ વધી રહી છે। હાલમાં માર્ચ અને એપ્રિલ 2026 દરમિયાન મેમોરેન્ડમ સબમિશન અને ચર્ચાઓ ચાલી રહી છે। ખાસ કરીને 24 એપ્રિલ 2026ના રોજ દહેરાદૂનમાં મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે જ્યાં ઘણા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થવાની છે। મિત્રો, આ પંચના અધ્યક્ષ તરીકે રંજના પ્રકાશ દેસાઈની નિમણૂક કરવામાં આવી છે, જે સુપ્રીમ કોર્ટની ભૂતપૂર્વ ન્યાયાધીશ રહી ચૂકી છે। તેમની સાથે પ્રોફેસર પુલક ઘોષ અને પંકજ જૈન જેવા અનુભવી સભ્યો પણ છે, એટલે કે આ પંચ ખૂબ જ મજબૂત ટીમ સાથે કામ કરી રહ્યું છે અને તેમની ભલામણો અસરકારક રહેવાની શક્યતા છે। હવે મિત્રો, વાત કરીએ સૌથી મહત્વના મુદ્દા વિશે, એટલે કે ફિટમેન્ટ ફેક્ટર વિશે। તો ઘણા લોકો માટે આ શબ્દ સમજવો મુશ્કેલ લાગે છે, પરંતુ હું તમને ખૂબ જ સરળ રીતે સમજાવું છું કે ફિટમેન્ટ ફેક્ટર એટલે એક ગુણાકાર જે તમારા જૂના બેઝિક પગારને નવા બેઝિક પગારમાં ફેરવે છે। જેટલો આ ફેક્ટર મોટો હશે એટલો જ તમારા પગાર અને પેન્શન વધશે। ઉદાહરણ તરીકે, જો કોઈ કર્મચારીનો હાલનો બેઝિક પગાર 20,000 રૂપિયા છે અને ફિટમેન્ટ ફેક્ટર 2.6 નક્કી થાય છે, તો તેનો નવો બેઝિક પગાર સીધો 52,000 રૂપિયા સુધી થઈ શકે છે। અને જો આ ફિટમેન્ટ ફેક્ટર 2.85% સુધી જાય છે તો તે લગભગ 57,000 રૂપિયા સુધી પહોંચી શકે છે। એટલે કે આ એક મોટો વધારો છે જે દરેક કર્મચારી માટે ખૂબ જ મહત્વનો છે। હવે મિત્રો, પેન્શનરો માટે સૌથી મહત્વનો મુદ્દો છે પેન્શન વધારો, કારણ કે નિવૃત્તિ પછી પેન્શન જ એક મુખ્ય આવકનો સ્ત્રોત હોય છે। તો સારા સમાચાર એ છે કે પેન્શન પણ નવા પગાર માળખા સાથે જોડાયેલી હોય છે, એટલે કે જો પગાર વધારો થાય તો પેન્શન પણ આપમેળે વધે છે। હાલમાં લઘુત્તમ પેન્શન લગભગ 9,000 રૂપિયા છે, પરંતુ નવા ફિટમેન્ટ ફેક્ટર મુજબ તે વધીને 22,500થી 25,200 રૂપિયા સુધી પહોંચી શકે છે। મિત્રો, કલ્પના કરો કે આ કેટલો મોટો ફેરફાર છે। જે પેન્શનર આજે 9,000 રૂપિયા પર જીવી રહ્યા છે તે આવતીકાલે લગભગ 3 ગણું વધારે પેન્શન મેળવી શકે છે। મિત્રો, અહીં એક મહત્વની વાત ધ્યાનમાં રાખવાની છે કે આ બધું અંદાજ છે અને અંતિમ નિર્ણય સરકારની ભલામણો પર આધારિત રહેશે, પરંતુ અત્યાર સુધીના ટ્રેન્ડ અને ચર્ચાઓ પરથી આ સ્પષ્ટ થાય છે કે વધારો નોંધપાત્ર રહેશે। મિત્રો, હવે પ્રેક્ટિકલ રીતે સમજીએ કે તમારે શું કરવું જોઈએ। તો જો તમે પેન્શનર છો તો તમારા બધા દસ્તાવેજો અપડેટ રાખો, પીપીઓ, બેંક વિગતો અને અન્ય જરૂરી માહિતી ચકાસી લો, જેથી જ્યારે નવો નિયમ લાગુ પડે ત્યારે તમને કોઈ મુશ્કેલી ન પડે। જો તમે હાલ સેવામાં છો તો આ માહિતી તમારા માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે આથી તમારી ભવિષ્યની પેન્શન નક્કી થશે। એટલે કે આજનો નિર્ણય તમારા આવતીકાલને સુરક્ષિત બનાવશે। જય હિન્દ, વંદે માતરમ।